नमस्कार मित्रों, स्वागत करूँ छूँ अपनी आ यूट्यूब चैनल में। तो माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल वरदहस्ते आज नमो लक्ष्मी नमो सरस्वती તેમજ मुख्यमंत्री ज्ञान साधना અને मुख्यमंत्री ज्ञान सेतु જે સ્કોલરશીપ છે તે આજે જમા કરવામાં આવનાર છે। આજે કેટલા વાગે જમા કરવામાં આવશે તે અંગે જાણકારી આજના વિડીયોમાં આપવાની છે અને કયા વર્ષની સ્કોલરશીપ જમા કરવામાં આવશે, આ વર્ષની કરવામાં આવશે, ગયા વર્ષની કરી કે નહીં એ વિશે હું તમને સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાનો છું। વિડીયો લાસ્ટ સુધી જોજો, બિલકુલ સ્કીપ ના કરતા। અને જે મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દો અને હજુ સુધી તમે આપણું વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો એ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે, તો તેમાં તમે જોઈન કરી લેજો, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। तो मित्रों वीडियो शुरू करिए छे। तमे जोई शको छो, तमने एक पोस्टर जोवा मळे छे मुख्यमंत्री जी माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल वरदहस्ते तमे जोई शको छो नमो लक्ष्मी नमो सरस्वती विज्ञान साधना एटले जे नमो लक्ष्मी योजना छे जे धोरण 9 ने जे विद्यार्थीनी होय छे ते धोरण 9 થી 12 सुधी जे मने मळे छे स्कॉलरशिप, તેમજ नमो सरस्वती जे धोरण 11 सायन्सना जे विद्यार्थीओ विद्यार्थिनी छे धोरण 11 અને 12 ના વિદ્યાર્થીઓને મળે છે તે યોજના છે। તેમજ જે જ્ઞાન સાધના સ્કોલરશીપ અને જ્ઞાન સેતુની વાત કરું તો મિત્રો ખાસ જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે જેમણે ધોરણ 8ની અંદર પરીક્ષા આપી મેરિટમાં આવ્યા તેમજ તેમને બધી જ ડિટેલ એડ કરી દીધી હતી તો તેમને પણ સ્કોલરશીપ જમા કરવામાં આવશે। અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી ધોરણ 10ની અંદર આવ્યા છે તેમાં વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ જમા કરવામાં આવશે, તેમજ ધોરણ 10 થી ધોરણ 11માં આવ્યા છે તેમને પણ સ્કોલરશીપ જમા કરવામાં આવશે। तो मित्रों आ रीतनु है मुख्यमंत्री ज्ञान साधना ने ज्ञान सेतु स्कॉलरशिप धोरण 6 में हाल में अभ्यास करता हो, एटले धोरण 6 में हाल में आव्या होय तो धोरण 5 ની અંદર જેમણે सीईटी एक्जाम आपी थी तो तेमां ज्ञान सेतु स्कॉलरशिप आवे छे तो ये धोरण 6 ना विद्यार्थीओने स्कॉलरशिप जमा थशे, तेमज जे धोरण 7 में आव्या छे तेमनी पण स्कॉलरशिप जमा थशे, जे धोरण 8 में आवे छे तेमनी पण स्कॉलरशिप जमा थशे। मित्रों तो शिष्यवृत्ति वितरण कार्यक्रम छे ए तमे जोई शको छो। माननीय नायब मुख्यमंत्री श्री जी हर्ष सांघवी छे ते नायब मुख्यमंत्री छे, तमने ख्याल ज छे। तो यहाँ तमे जोई शको छो कार्यक्रमनी रूपरेखा तमे जोवा मळे छे। हवे अहींया तारीख तमे जोई शको छो 12/12/2025 એટલે કે આજની તારીખ છે 12/12/2025 અને સમય છે 4:30 વાગે। એટલે મેં તમે જોઈ શકો 4:30 વાગે કાર્યક્રમ છે તો 4:30 વાગ્યાથી છે તે સ્કોલરશીપ છે ગમે ત્યારે તમારે 4:30 વાગ્યા પછી જમા થઈ જશે। જો 4:30 વાગે આજે જમા નહીં થાય તો આવતીકાલ ચોક્કસપણે સાંજ સુધીમાં જમા થઈ જશે। આ તમે જોઈ શકો સ્થળ કયું છે, ટાઉન હોલ સેક્ટર 17 ગાંધીનગરમાં આ કાર્યક્રમ યોજાશે। અને આ કાર્યક્રમમાં જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના વરદહસ્તે ઓનલાઈન છે તે રિમોટ દ્વારા બધા જ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ છે તે જમા કરવામાં આવશે। તો આ મિત્રો એક अपडेट है, तमने ख्याल આવી ગયો છે કયા વિદ્યાર્થી સ્કોલરશીપ જમા કરાવશે। જેમને સ્કોલરશીપ બાકી છે જમા થવાની તે તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ જમા થશે। જે વિદ્યાર્થીઓ આ વર્ષે પરીક્ષા આપી હતી જ્ઞાન સાધનાની, જ્ઞાન સેતુની, सीईटीની તેવા વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ જમા કરવામાં આવશે। અને જે વિદ્યાર્થીઓ ગયા વર્ષમાં આપી હતી અને હાલમાં ધારો કે જ્ઞાન સાધનાની ધોરણ 8 ને ગયા વર્ષમાં આપી હતી તો હાલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા હોય દ્વિતીય સત્રમાં તેમની પણ સ્કોલરશીપ જમા કરવામાં આવશે। મિત્રો તો આ હતો એક નાનકડો વિડીયો अपडेट હતી। जो तमने वीडियो पसंद आए तो वीडियो ने खास लाइक कर दीजिए, चैनल ने खास सब्सक्राइब कर दीजिए। तो मळे छे बीजा एक नवा वीडियो में।